તો હાલો આજે હું તમને દર્શન કરાવું વૃંદાવનમાં કેટલી જગ્યાએ અને કેવી રીતે જશો. તો પહેલાં તો આપણે પહોંચી ગયા છીએ પરિક્રમા માર્ગ ઉપર પ્રસાદી લઈને આપણે આગળ જશું એટલે આવશે ગૌરી ગોપાલ આશ્રમ, જે ભારતની સૌથી મોટી રસોઈ ગણાય છે. અહીંયા દર્શન કરી પ્રસાદી લઈને અહીંયાથી આગળ વધીએ એટલે બાકે બિહારીજી આવી ગયા. બાકે બિહારી મંદિરે દર્શન કરી પગે લાગીને અંદરનો તમે માહોલ જોઈ શકો છો. ત્યાંથી દર્શન કરી પગે લાગીને થોડાક પાછા આપણે આગળ હાલીએ એટલે એમનું સીધું યમુનાને કિનારે જૂનું વૃંદાવન આવી જાય છે, જ્યાં છે નિધિવન. તો આ જૂનું વૃંદાવન પહેલાં કાળિયા નાગના મંદિરના દર્શન કરો. આ એ જ વૃક્ષ કહેવામાં આવે છે જેની ઉપરથી ભગવાન શ્રી કૃષ્ણ યમુના નદીમાં છલાંગ લગાવતા અને ગોપીઓના વસ્ત્ર હરણ કર્યા હતા. એ જ વૃક્ષ હતું. ત્યાંથી થોડાક આપણે આગળ હાલીએ એટલે સીધા આપણે પહોંચી જાય નિધિવનમાં. નિધિવનમાં એવું કહેવામાં આવે છે કે ભગવાન અહીંયા હાજર હાજર છે. રાતે 8 વાગ્યા પછી અહીંયા કોઈ રહી નથી શકતું. પક્ષી, પ્રાણી, પંખી બધા અહીંયાથી બહાર નીકળી જાય છે રાતના 8 વાગ્યા પછી. ત્યાંથી સીધા બલરામ અને કૃષ્ણના મંદિરે દર્શન કરી લેવાના અને ત્યાંથી પછી પહોંચી જવાનું આગળ પ્રેમ મંદિરેથી સીધું પહોંચી જવાનું શ્રી કૃષ્ણ જન્મભૂમિએ અને દ્વારકાધીશના મંદિરના દર્શન કરીએ અને આપણે વૃંદાવન દર્શન